એટલે ગુરુએ શું વિચાર કર્યો કે અહિંસકને જ્યારે સ્કૂલ છોડવાનો વખત આવે ત્યારે હું જોઈ લઈશ. ગુરુજીએ શું કર્યું, એને મગજમાં રાખ્યું. જ્યારે સ્કૂલ છોડવાનો વખત આવ્યો ત્યારે ગુરુએ શું કર્યું ખબર છે? અહિંસકને એમ કીધું કે તારે દક્ષિણા આપવી પડે. જો દક્ષિણા આપ નહીં ને તો આ વિદ્યા છે તું ભણ્યો ને એ લેખે નહીં લાગે. એટલે ગુરુએ અહિંસકની પાસે દક્ષિણામાં શું માંગ્યું ખબર છે? દક્ષિણામાં ગુરુએ એમ કીધું કે તારે 1000 માણસોની હત્યા કરવાની છે. 1000 માણસોની હત્યા કરીને તારે મને એને 1000 માણસોની હત્યા કરને એ જ મારી માટે ગુરુ દક્ષિણા છે. હવે તમે વિચાર કરો કે એ જમાનામાં એ અહિંસક કેટલો બધો નિષ્ઠાવાન વિદ્યાર્થી હશે. ગુરુજીની વાત એને સ્વીકાર કરી લીધી અને એનું હવે કામ હતું ગુરુજીની દક્ષિણા પૂરું કરવાનું. એટલે ત્યાં શ્રાવસ્તીના જંગલમાં છુપાઈ જાય છે અને લોકોને મારે છે, લોકોની હત્યા કરે છે. એને કેટલી હત્યા કરવાની હતી? 1000 હત્યા કરવાની હતી. હવે હત્યા કરે છે એટલે ગણવાનું તો આવડે નહીં, ગણવાનું ફાવે નહીં. એટલે શું કરે, ઓલા માણસની હત્યા કરીને એની આંગળી કાપી નાખે. આંગળી કાપી અને પછી રાખે. હવે થાય શું, આંગળી કાપે એટલે ઓલા જીવજંતુ હોય, કીડા મકોડા હોય, બરાબર, કોઈ પક્ષી હોય, આંગળી ઉપાડીને જતા રહે, આંગળી ખાઈ જાય. એટલે આંગળી જતી રહે એટલે વળી પાછું ગણવામાં તકલીફ પડે. એટલે અંગુલીમાલ શું કરતો હતો, માણસને મારે, એની આંગળી કાપી અને ગળા પહેરી લે, બરાબર. એને 1000 લોકોની હત્યા કરવાની હતી. અંગુલીમાલ ભયાનક ડાકુ થઈ ગયો, શક્તિશાળી. જંગલમાં એમ કહેવાય કે એ જંગલમાંથી 5-10 માણસો એને મારી નતા શકતા, એટલો શક્તિશાળી થઈ ગયો હતો. લોકોને મારી મારીને ખૂંખાર એકદમ રાક્ષસી પ્રવૃત્તિ થઈ ગઈ હતી. કોઈની ઉપર દયા નથી રહી. એવો અંગુલીમાલ ડાકુ. 999 માણસોને મારી નાખ્યા એને. 999 આંગળીઓ પહેરી હતી, ખાલી એક વ્યક્તિ બાકી હતા. હવે થાય છે એવું કે કોઈ જંગલમાંથી નીકળતું નથી. અંગુલીમાલનો ડર એટલો બધો કે કોઈ જંગલમાંથી નીકળે નહીં. હવે એની માને ખબર પડે છે કે મારો દીકરો છે ને એ હાવ ખરાબ થઈ ગયો છે કે, તો એને રોકવો પડે, હત્યાઓ કરવાથી એને રોકવો પડે. માને એવો વિચાર આવે છે અને મા છે ને અંગુલીમાલની મા એ જંગલમાં જવા નીકળે. બીજી બાજુ ભગવાન બુદ્ધ એ સમયમાં એ શ્રાવસ્તીના જેતવન આરામમાં હતા. તો પોતાના બોધિચક્ષુથી જોવે છે કે આ અંગુલીમાલ છે, એમની પાસે એક જ્ઞાનના ચક્ષુ હોય, ભગવાન બુદ્ધ હોય ને એમની પાસે. તો એમને જોવે છે કે અંગુલીમાલ ભટકી જશે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના માતા પિતા કે અરહંતની હત્યા કરે એનું કદી મુક્તિ ના થઈ શકે. એની પુણ્ય પારમી ઉપર પૂર્ણ વિરામ આવી જાય. એટલે ભગવાન બુદ્ધે જોયું કે આ જે અંગુલીમાલ છે એ તો બહુ પુણ્યશાળી વ્યક્તિ છે. એટલે ભગવાન બુદ્ધે જોયું કે જો એ કદાચ માની હત્યા કરી નાખે તો એ કદી મુક્ત ના થઈ શકે. એટલે ભગવાન બુદ્ધ છે એ પોતાના રુદ્ધિબળથી જંગલમાં ઉપસ્થિત થાય છે, માતા અને અંગુલીમાલની વચમાં. નહીં તો અંગુલીમાલ પોતાની માની હત્યા કરી નાખવાનો હતો. એનાથી હવે આ જે જંગલની અસહ્ય જિંદગી હતી એનાથી એ ત્રસ્ત થઈ ગયો. એટલે એની પાસે એમ હતું કે આ જલ્દીથી મારી મા આવે છે ને એની હત્યા કરું અને ગુરુની દક્ષિણા આપીને હું છૂટી જાઉં. પણ વચમાં ભગવાન બુદ્ધ ઉપસ્થિત થાય છે. તો અંગુલીમાલને સંતોષ થાય છે કે સારું કર્યું, મારી માની હત્યા કરવામાંથી તો હું બચી ગયો. આ જે શ્રમણ આવે છે ને એને જ કે હું મારી નાખું, એટલે મારી ગુરુ દક્ષિણા પૂરી થાય અને આ જિંદગીથી હું છૂટું.